અહીંયા તમને ક્વેશ્ચન આપેલો છે, એક તરફ નેતાઓ છે અને બીજા તરફ બંધારણની નિર્માણમાં એમની ભૂમિકા વિશે લખેલું છે અને તમારે યોગ્ય જોડકા જોડવાના છે. મોતીલાલ નહેરુ, BR આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ અને સરોજિની નાયડુ. બીજી તરફ છે બંધારણ સભાના પ્રમુખ, બંધારણ સભાના સભ્ય, મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને 1928માં ભારત માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. તો તમને બધાને ખબર છે મોતીલાલ નહેરુ દ્વારા આપણો નહેરુ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે 1928ની અંદર ભારત માટે બંધારણનો મુસદ્દો એમણે તૈયાર કર્યો હતો. બીજું છે BR આંબેડકર. તો એ BR આંબેડકર કોણ હતા? તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. રાજેન્દ્ર પ્રસાદ જે છે બંધારણ સભાના જે છે પ્રમુખ હતા, જ્યારે સરોજિની નાયડુ જે છે બંધારણ સભાના સભ્ય હતા. તો આ આપણો સાચો જવાબ બને છે. તો એકની સાથે 4 આવશે, તો એકની સાથે 4 જે છે આ ઓપ્શનમાં છે, તો ઓપ્શન નંબર C જે છે અહીંયા આપણો સાચો જવાબ બને છે. તો આવી રીતે તમને અલગ અલગ નેતાઓ વિશે ઘણી બધી માહિતી આવે જોડકા સ્વરૂપે પૂછી શકાય. તો બધા નેતાઓ વિશે તમને ખાસ માહિતી હોવી જોઈએ, ખાસ કરીને બંધારણ સભાની સમિતિઓ વિશે પણ અહીંયા પૂછી શકાય. આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર આવતા હોય છે.